ચોર્યાસી તાલુકા સુવાલી જૂના ગામ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીની પરિણામમાં ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી પસંદગી કરાઈ। ચોર્યાસી તાલુકા સુવાલી જૂના ગામ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીના પરિણામમાં ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી પસંદગી કરાઈ છે। સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય પટેલના સમર્થનવાળી ચોર્યાસી અને ગ્રામ પંચાયતનો ચૂંટણીનો જંગ ખરાખરીનો થયો, પણ પરિણામ એકતરફી આવ્યું। સુવાલી ગ્રામ પંચાયતના ઉમેદવાર ઉષાબેન બાબુભાઈ પટેલની સરપંચના ઉમેદવારમાં જીત થઈ છે, ત્યારે જૂના ગામ શિવરામપુરાના સરપંચ ઉમેદવાર રાકેશભાઈ રાઠોડની ભવ્ય જીત થઈ છે। ચોર્યાસી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ સાથે વોર્ડ સભ્યોની ખાલી પડતી બેઠક માટે રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલી ચૂંટણી સાથે રાજકીય સમીકરણો કામે લાગ્યા છે, ત્યારે ચોર્યાસી તાલુકાની સુવાલી જૂના ગામ અને આ બે ગ્રામ પંચાયત પર ચૂંટણી દરમિયાન ખરાખરીનો જંગ થયા બાદ પરિણામ એકતરફી આવવા સાથે જૂના ગામ ગ્રામ પંચાયતના પરિણામમાં ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ચોર્યાસી તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં ખાલી પડેલી બેઠકો સાથે પેટા ચૂંટણી યોજાવાની હોય તાલુકાના સુવાલી, શિવરામપુર અને આ ગ્રામ પંચાયતના સરપંચો માટે ચૂંટણી યોજાય, ત્યારે 22 તારીખે થયેલા મતદાન બાદ 25/6/2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવતા તાલુકાના છેવાડાના આવેલા સુવાલી જૂના ગામ ગ્રામ પંચાયતની સરપંચમાં એક મહિલા ઉમેદવાર પૈકી રાકેશભાઈ રાઠોડને 185 મત મળતા ભવ્ય વિજય જીત મેળવી છે। અંતે એક બાળકી પાસે ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવતા વોર્ડ નંબર 2માં વત્સલ પટેલ વિજેતા જાહેર કરાયા છે, જ્યારે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પટેલના સમર્થનવાળી સુવાલી અને જૂના ગામ ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ ખરાખરીનો થયો, પણ પરિણામ એકતરફી આવ્યું। સુવાલી ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર ઉષાબેન બાબુભાઈ આહિર 389 મત મળ્યા અને રાકેશ રાઠોડ સરપંચમાં ઉમેદવારને 185 લેટ મળી હતી, વધારે મળતા તે વિજેતા જાહેર થયા। જ્યારે સુવાલી અને શિવરામપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ટેબલ પેનલના પંચાયત 6 સભ્યો જીત્યા હતા, જ્યારે વોર્ડ નંબર 1માં વર્ષાબેન જગદીશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4, 5, 6, 7 અને 8 ટેબલના ઉમેદવારનો વિજય થયો હતો, જેને જૂના ગામ શિવરામપુરના યંગસ્ટર હેમાંશુ પટેલ વોર્ડ નંબર 6માં ઉમેદવારી નોંધાવી હતી, તેમનો પણ ભવ્ય વિજય થયો હતો। આમ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા બાદ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થતા તંત્રએ હાશકારો લીધો છે। મારું નામ બાબુભાઈ કડાભાઈ આહિર સુવાલી, અને હાલમાં મારા ઘરેથી મારે મહેસી સરપંચની ઉમેદવારી કરી હતી અને લોકોના સહકારથી જીત થઈ છે। અમે વર્ષોથી કાંઠા વિસ્તારમાં ગામના હિતના આ વિસ્તારના કામ માટે અમે અગ્રેસર રહ્યા છે અને અત્યાર પછી પણ રહેવાના છે। હાલમાં અમારા એરિયા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવી ગયો છે। જમીન 90% સંપાદન થઈ ગયેલી છે, જ્યાં હાલમાં મોટા મોટા ઉદ્યોગના કારણે હજીરામાં તો હાલની તારીખે કેન્સરગ્રસ્ત 50% લોકો છે, જે આ પોલ્યુશનને લઈને। જૂના ગામમાં પણ કંપની આવી ગઈ છે, ફક્ત એક અમારું સુવાલી ગામ બાકી છે અને તેની ઉપર આજુબાજુના વિસ્તારના એજન્ટો દલાલો કંપનીના ઘૂસવાની પ્રયાસ કરતા હતા આજ સુધી અટકાવ્યા છે, અને અત્યારે હવે જવાબદારી અમારી થઈ પડી છે, એટલે અમે બને એટલા ચોક્કસ આ અટકાવવાની કોશિશ કરીશું। ગામ બચાવીશું, ગામના રોજગાર, ગામના વિકાસ, ગામના આરોગ્ય માટે, શિક્ષણ માટે અમે લડતા રહીશું, લડતા આવ્યા છે અને લડતા રહીશું, અમારો સિદ્ધાંત છે। આજ સુધી કોઈ બી કંપની સાથે અમારો મેળાપીપણામાં કોઈ રોલ નથી। અમે ગામ માટે લડીએ છીએ, ગામના વિકાસ માટે લડીએ છીએ। હાલમાં ગામના પાણીની સમસ્યા માટે અમે ઇરિગેશન ને નહેરના પાણીની સમસ્યાનો પ્રશ્ન અમારા માનનીય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના સહયોગથી 20 વર્ષે નિકાલ લાવ્યા છીએ અને ટૂંક સમયમાં અમારા ગામમાં એ પાણી પણ આવશે। અને અમારો વિસ્તારમાં જે દરિયા કિનારા ઝીંગા તળાવવાળાનો જે દબાણ અને જે પ્રેશર હતું એની સામે લડીને અમે અમારા વિસ્તારમાં ઝીંગા તળાવ લાવવા દીધું નથી, અને 2006થી પર્યટક નિગમમાં અમે જઈને અમારા દરિયાને વિકસાવવા માટેની જે ઠરાવો કરેલા હતા અને એને ડેવલપ કરવા માટે ગાંધીનગર સુધી અમે આટા ફેરા ખાઈને માનનીય જે તે ટાઈમના પ્રવાસ નિગમના મંત્રી જયના વ્યાસ દ્વારા આ અમારા દરિયાનું નિરીક્ષણ કરાવીને અમે આ પ્રવાસન નિગમ માટે વિકસાવવા માટેની પૂરી મહેનત કરેલી છે, અને જયના વ્યાસ 4 થી 5 વાર અમારા દરિયા કિનારાની મુલાકાત લઈ ગયા છે। જી, આપનું નામ? મારું નામ હેમાંશુ કુમાર ચંપકભાઈ પટેલ છે। હેમાંશુભાઈ, આજે જે મતગણતરી હતી અને જૂના ગામ શિવરામપુરના આપના કયા વોર્ડમાં સભ્ય હતા અને કેટલા વોટ મળ્યા છે આપને?
હું જુનાગામ શિવરામપુરના વોર્ડ નંબર 8નો સભ્યનો ઉમેદવાર હતો અને મને ટોટલ 108 વોટ મળ્યા છે. સૌ પ્રથમ વાર આપ ચૂંટાયા છો. સૌ પ્રથમ ગામનું કયું સારું કામ કરશો અને જેથી ગામની રોજગારીનો બી ઘણો બધો ઇસ્યુ છે, શું કહેશો? મારું થોડું વિઝન થોડું મોટું છે. મારા ગામમાં ઘણા બધા એવી તકલીફ છે કે જેમાં મારે કામ કરવાની જરૂર છે. જેવી રીતે કે તમે મારા ગામના રોડ રસ્તા જોઈ શકો છો કે એકદમ પડતર હાલતમાં છે. સૌથી પહેલાં મારે રોડ રસ્તા બનાવવા છે. મારા ગામમાં સ્મશાનની સુવિધા નથી. જો આટલી મોટી કંપની હોવા છતાં આપણે ત્યાં સ્મશાન ન હોય, CSR ફંડનો યુઝ કરીને મારું પહેલી ગણતરી એ પણ છે કે આપણે ગામ માટે એક સરસ સ્મશાન બનાવીએ જેથી કરીને આપણા પિતૃઓની આત્માને શાંતિ મળે. આપના ગામના જનતા જનાર્દન આપણે ચૂંટાઈને લાવ્યા, શું કહેશો જનતા માટે? જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું, કારણ કે મોર છે ને એના પીછાથી રળિયામણો હોય છે. આજે જો જનતા જ ન હોય મારી સાથે તો મારી કોઈ વેલ્યુ નથી. એટલા માટે જુનાગામ શિવરામપુરની તમામ જનતાને દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શું લાગી રહ્યું આવનાર દિવસોમાં કોઈ હોદ્દો બી મળશે એવી શક્યતા ખરી? હોદ્દાની તો આપણને કોઈ આશા અત્યારે કંઈ એવી અપેક્ષા છે નથી, પરંતુ મારું પહેલું કર્તવ્ય એ બને છે કે જો જનતાએ મને આટલો મોટો મતલબ સોંપ્યો છે તો એના માટે હું જનતાને જે અપેક્ષા છે એ મુજબ હું કાર્ય કરું અને જનતાને જેવી રીતે કે ભાઈ જેટલા બી ગામના કામો છે, રોડ રસ્તા ગટર પાણીથી લઈને સ્મશાનથી લઈને જે અમારે ત્યાં આટલી મલ્ટીનેશનલ કંપની હોવા છતાં બી રોજગારીનો ઇસ્યુ છે, આ બધા ઇસ્યુ સોલ્વ કરું એ જ મારું અત્યારે વિઝન છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.